ફાઇનલી મારા મેરેજ થઈ રહ્યા છે. જે રાજકુમારની વર્ષોથી રાહ જોતી હતી, આજે એ મારો થશે. બ્રો, અત્યારથી હરખાવાની જરૂર નથી. આપણી મુશ્કેલી હજી ટળી નથી. ખીયું વળી આ પાછું છેલ્લી અણીએ શું નવી આફત આવી? એ જ આફત જે કાયમ આપણી ખુશીઓની વચ્ચે આડી આવે છે. સ્વાતિ. સ્વાતિ? એ હવે શું કરી રહી છે? તે તમારા બંનેના મેરેજ રોકવા માટે તમ પછાડા કરી રહી છે. વોટ? પણ સ્વાતિ આવું શું કામ કરી શકે? અરે સ્વાતિ તો ઈચ્છતી હતી ને કે એની બેનના મારી સાથે લગ્ન થાય. હા, પહેલા એવું જ હતું, પણ હવે સ્વાતિને તારી આખી ગેમની ખબર પડી ગઈ છે. એટલે તું ક્લિયર કે ને? એટલે એ જ ગેમ જે તે રૂપાને ટ્રેપમાં ફસાવીને પાટીદાર પરિવારની પાછળ રમી છે. તું કઈ રમતની વાત કરે છે કિયરા? ક્લિયર બોલ, મને હજુ પણ કઈ નથી સમજાતું. બાળક આવ્યા પછી પાટીદારોની કરોડોની સંપત્તિ પોતાના નામે કઢાવવાનો જે પ્લાન હતો ને, એ જ. પણ એ રમત વિશે આ સ્વાતિને કેવી રીતે ખબર પડી? ક્યાંથી ખબર પડી એ મહત્વનું નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે હવે નેક્સ્ટ સ્ટેપ એ શું લેવાની છે. જો સ્વાતિ આ હકીકત જાણી ગઈ હશે તો આ લગ્નને ગમે તેમ કરીને એ મંડપ સુધી નહીં પહોંચવા દે. હા, હું પણ તને એ જ કહી રહી છું કે કોઈ પણ હદે જશે અને મેરેજ રોકાશે. સ્વાતિ ભલે હવે ગમે એટલું જોર લગાવે, પણ રાહુલે ઘાટ ઘાટના પાણી પીધેલા. હવે તો કોઈ પણ સંજોગોમાં હું આ લગ્ન કરીને જ રહી. તમે સમજો, તમારું ત્યાં આવવું બહુ જરૂરી છે. તો તમે ત્યાં નહીં આવો તો સારું નહીં લાગે. વંદના, જે રસ્તે આપણું અપમાન થવાનું હોય ત્યાં પગ ના મૂકવો એ જ સારું છે. અરે પણ કન્યા પક્ષ તરફથી તો તમારે હાજર રહેવું પડે ને, નકર આમાં તો આપણું જ ખરાબ દેખાશે. હા પપ્પા, પ્લીઝ તમે અમારી આટલી નાની વાત તો માનો. રિંકુ, આ નાની વાત નથી. આખા પરિવારની આબરૂનો સવાલ છે. તમે ખોટી જીદ કરી રહ્યા છો. તમારી તબિયત ગમે તેવી હોય પણ તમારે અમારી સાથે અત્યારે આવવું જ પડશે. ના, મારું શરીર અને મારું મન બધું ખાસ સહન કરવા માટે તૈયાર નથી. પણ ત્યાં આવીને તમે કંઈ જ ના કરતા, ખાલી ખુરશી પર બેસી રહેજો તોય ઘણું છે પપ્પા. મેં કહ્યું ને એકવાર, હું નહીં આવું તો નહીં આવું. આખી જિંદગી તમે દીકરીઓની ખુશી માટે જીવ્યા, તો પછી આજે પથ્થર કેમ બની ગયા છો? અને એ લોકો તો આપણને માનથી બોલાવે છે ને, પછી એમની સામે શેની શરમ? આ પોળ બહાર પગ મૂકીને ફરીથી આખા શહેર સામે મારી આબરૂના લીરા ઉડાડવાની ત્રેવડ નથી મારામાં. પણ રૂપાનું ભવિષ્ય? વંદના, કહ્યું ને એકવાર, આ બાબતે હવે કોઈ દલીલ નહીં થાય. પણ તમે ઘરમાં એકલા બેસીને કરશો શું? હું અહીંયા બેસીને મારા મહાદેવનું સ્મરણ કરીશ. અમારી મજબૂરી તો જુઓ. એક બાજુ દીકરીનો માંડવો છે અને બીજી બાજુ તમારી જીદ. તમે લોકો જરાય સમય બગાડ્યા વગર અત્યારે ને અત્યારે અહીંથી જાઓ. તને ના પાડી તોય તે સ્વાતિનું જ પાનેતર પહેર્યું ને. ગઈકાલે રાતે બધું જ નક્કી થઈ ગયું, તો હવે પાછી એક ને એક વાત ચૂકા મુખેડે છે. જવા દે ને મમ્મી, આજે એના લગ્ન છે. પપ્પા, પપ્પા, જો તમે જ નહીં આવો તો પછી મારું કન્યાદાન કોણ કરશે?
અમારી આ દીકરીને આ ઘરમાંથી વિદાય કોણ કરશે પપ્પા? એક દીકરીનું કન્યાદાન એના પિતા કરે એ જેના માટે સૌથી મોટું સદભાગ્ય હોય છે ને. જે દીકરીએ પિતાની પાઘડી રોળી નાખી હોય એનું કન્યાદાન કેવું? તમારા વગર મારા લગ્ન અધૂરા રહી જશે પપ્પા.